મોરબીના હળવદમાં લોકોએ વરસતા વરસાદમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી। પાણી વચ્ચે લોકોએ ગરબાની રમઝટ બોલાવી। મોરબીના હળવદમાં ગત દિવસે ભારે વરસાદ વરસ્યો હતો। જો કે મોરબીના હળવદમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અહીં મેઘરાજા તો મહેરબાન થયા જતાં પણ તંત્રના પાપે અહીં એટલું પાણી પણ ભરાઈ ગયું હતું કે કાર્યક્રમ મોકૂફ રાખવો પડે તેવી સ્થિતિ હતી। પરંતુ સ્થાનિકો નાસેપાસ ન થઈને અહીં ભરાયેલા વરસાદમાં પણ પોતાના કાર્યક્રમને યથાવત રાખ્યો હતો। જન્માષ્ટમીના પાવન પર્વે કાનાને લાડ લડાવવા અને કાના પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરવા માટે સ્થાનિકોએ ઘૂંટણસમા પાણીમાં પણ ગરબાની રમઝટ બોલાવી હતી। હળવદમાં જન્માષ્ટમી તહેવારનો અનોખો માહોલ જોવા મળ્યો। વરસાદી આફતને લોકોએ અવસરમાં ફેરવ્યો। રાજકોટમાં આજે બીજા દિવસે અને ગોંડલમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટના જેતપુરમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। જેતપુર ધોરાજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકોને થોડી તકલીફ પડી હતી। અહીં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થતા લોકો ગેલમાં આવી ગયા હતા। આ તરફ રાજકોટના લોકમેળામાં વરસાદથી બચવા માટે લોકો સ્ટેજ પર ચડી ગયા હતા। આ વરસાદના કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને ફાયદો થવાની શક્યતા સેવાઈ રહી છે। આ ઉપરાંત ગોંડલમાં પણ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો। ગોંડલના લોકમેળાની મેઘરાજાએ જાણે મજા બગાડી છે। લોકમેળાના ગ્રાઉન્ડમાં જ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા। જોકે ચાલુ વરસાદે પણ લોકોએ મેળાની મજા માણી હતી, પરંતુ વરસાદના કારણે મેળા સંચાલકોમાં એક ડર પણ વ્યાપ્યો છે। સોમનાથના ગોપીનાથજી મંદિરમાં ચાલતા જુગારધામ પર દરોડા પડ્યા છે। જૂના સ્વામિનારાયણ મંદિરના રૂમમાં પાર્ષદ સહિત 8 જુગાર રમતા ઝડપાયા છે। ગઢડા પોલીસે જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે। પોલીસે 5મા માળે આવેલા રૂમ નંબર 509 માંથી 8 શખ્સને પકડ્યા છે। પોલીસે દરોડા દરમિયાન ₹1 લાખની રોકડ તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજ દાસજી જુગાર રમાડતા હતા ત્યારે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ આ ઘટનાને વખોડી છે। પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા। પોલીસની રેડમાં બધું બહાર આવ્યું। પોલીસ સખત કાર્યવાહી કરે, મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે। અમારા આની સાથે કંઈ લેવા દેવા નથી। ચૂંટણી પંચ પર વોટ ચોરીના આરોપ સાથે કોંગ્રેસ સંસદથી લઈને સડક સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે પણ આક્ષેપ કર્યા હતા। દેશભરમાં કોંગ્રેસે બોગસ મતદારો, મત ચોરી સહિતના આરોપો સાથે વિરોધ કરી રહી છે। હાલ કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તમામ રાજ્યોમાં મતદાર યાદીમાં ગડબડી હોવાનો તેમણે દાવો કર્યો છે અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે। उसमें मतदाता सूची में कितनी भारी गड़बड़ियाँ हुई थी वो सारे मुल्क के सामने रखा। उसके बाद में उन्होंने इंडिया गठबंधन के तमाम राजनीतिक दलों के साथियों के सामने भी वो बात रखी और धीरे धीरे करते हुए पूरे देश भर से ये खबरें आने लगी कि सिर्फ कर्नाटक के एक विधानसभा क्षेत्र में नहीं बल्कि अनेकों हिस्सों में मतदाता सूची में बहुत भारी गड़बड़ियाँ हुई है। અમદાવાદમાં અલગ 3 જગ્યાએ પવનચક્કીમાં આગ લાગવાનો બનાવ બન્યો। માંડવી, મુન્દ્રા અને નખત્રાણા તાલુકામાં પવનચક્કી સળગી ઉઠતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। કચ્છ જિલ્લામાં એક જ દિવસમાં 3 અલગ સ્થળે પવનચક્કીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે। નખત્રાણાના પાનેલી, વામકા, સીમાડામાં એક પવનચક્કીમાં આગ લાગી હતી। એ સમયે મુન્દ્રાના વવાડ, ચાંદરોડા, વલાડિયા સીમમાં પણ એક પવનચક્કી સળગી ઉઠી હતી। બંને ઘટનાઓ સવારના સમયે બની હતી। આ જ દિવસે માંડવીના દુજાપર વિસ્તારમાં પણ એક પવનચક્કીમાં આગ લાગવાની ઘટના નોંધાઈ છે। ખાનગી પવનચક્કીઓ પાસે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઇટર કે અન્ય કોઈ સુરક્ષા સુવિધા ન હોવાથી બાબત ચિંતાજનક છે। સદભાગ્યે આ ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી। જો કે આ ઘટનાને લઈને પવનચક્કીની જાળવણી અને ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।